કરીશું કે જે અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે। મહત્વના ન્યૂઝ અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં 1 ઓગસ્ટથી જ આ 25% ટેરિફ લાગુ થવાનું છે। તો અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે। અત્યારના સૌથી મોટા મહત્વના સમાચાર, વધુ વિગતો પણ મેળવવાના છે કે જે રીતે અમેરિકા કહેતું આવ્યું હતું કે ભારત પર તે ટેરિફ લગાવશે અને હવે 1 ઓગસ્ટથી આ 25% ટેરિફ જે અમેરિકા દ્વારા લગાવવામાં આવ્યું છે તે 1 ઓગસ્ટથી લાગુ થવાનું છે। એટલે કે જે ટ્રમ્પની જે પહેલાથી ભારત સામે જે રીતે તેનું વલણ રહ્યું છે અને ત્યારબાદ તેણે ટ્વીટ કરતા એક ઉલ્લેખ પણ કર્યો હતો, જે રીતે એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપતા તેણે જણાવ્યું હતું કે જે રીતે ભારત સાથેના સંબંધો છે તે મૈત્રી કરાર સંબંધો રહ્યા છે, પરંતુ ભારતનું પણ એક બાજુ જે ટેરિફ છે તે વધુ પડતું હોવાને કારણે આ નિર્ણય લેવાનો આવ્યો હોવાનું પણ ટ્રમ્પે કહ્યું હતું। પરંતુ હાલ જે મહત્વના અપડેટ્સ છે તે આ છે કે જ્યાં અમેરિકાએ ભારત પર અત્યારે 25%નો ટેરિફ લગાવ્યો છે અને 1 ઓગસ્ટથી આ 25% ટેરિફ લાગુ થવાનો છે। તો અનેક અટવળો પહેલાં ચાલતી હતી, જે રીતે વાત કરીએ ભારત પાકિસ્તાનના કોન્ફ્લિક્ટ વચ્ચે તે દરમિયાન પણ અમેરિકાએ ચેતવણી આપી હતી ભારત પર ટેરિફ લગાવવાની, અને જ્યારે અન્ય દેશો પર જ્યારે અમેરિકાએ આ ટેરિફ લગાવવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ પણ ભારત પર તેણે પ્રતિક્રિયા આપી હતી કે ભારત પર પણ 25% જે ટેરિફ છે લગાવવામાં આવશે, ભારત તેનું ટેરિફ ઓછું કરે અને જે વૈશ્વિક વ્યાપાર સંબંધો છે તેમાં પણ ભારત છે તે અમેરિકા તરફ વલણ રાખે। પરંતુ તેમ છતાં અત્યારે આ નિર્ણય છે તે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે અને એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે 1 ઓગસ્ટથી આ ટેરિફ છે તે લાગુ થશે। 25% ટેરિફ ભારત પર લગાવવામાં આવ્યો છે।